ન્યૂઝમાં આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ કરી છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં પૂર્વ કલેક્ટરની ઈડીએ પૂછપરછ હાથ ધરી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ઈડીની 3 જેટલી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું ચાંદી કબજે કરવામાં આવ્યા હોય તે પ્રમાણે અત્યારે સૂત્રો તરફથી માહિતી સામે આવી છે। ઈડીની ટીમની તપાસ બાદ અનેક નવા મહત્વના ખુલાસાઓ પણ થઈ શકે તેવી પણ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। આ તમામની વચ્ચે ઈડી સતત તપાસ હાથ ધરી છે। ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ પૂછપરછ હાથ ધરી છે અને બીજી તરફ જે રીતે રાત્રિ દરમિયાન આ પૂછપરછ ચાલી છે, અનેક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે। મોડી રાત્રેથી અને વહેલી સવાર સુધી ઈડીની 3 જેટલી ટીમો દ્વારા તપાસ સમગ્ર હાથ ધરવામાં આવી છે। સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું ચાંદી જપ્ત કરવામાં આવ્યા હોય તે પ્રમાણે પણ અત્યારે માહિતી સામે આવી છે। બીજી તરફ અનેક મહત્વના ખુલાસા પણ થઈ શકે છે। તો ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ કરી છે। છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો સતત ચર્ચામાં છે અને તેને લઈને સતત તપાસ પણ કરવામાં આવી રહી છે। જો કે અનેક મોટા અને મહત્વના ખુલાસાઓ પહેલા પણ થયા છે અને બીજી તરફ હજુ પણ ખૂબ જ મહત્વના ખુલાસાઓ થઈ શકે તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે અને બીજી તરફ અનેક દસ્તાવેજો પણ જો કે જપ્ત કરવામાં આવી શકે છે, કારણ કે સતત ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ જે ચાલી રહ્યો છે તેને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર છે। ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્રની પણ જે રીતે પૂછપરછ કરી છે, મોડી રાતથી સતત પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ પૂછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસાઓ પણ થઈ શકે છે। જો કે આવનારા સમયમાં તેને લઈને સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે અને સરકારી નિવાસ સ્થાનેથી અનેક પ્રમાણના દસ્તાવેજો પણ જો કે મળી શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર જે કૌભાંડ થયો હતો, જમીન કૌભાંડ, તેને લઈને એક બાદ એક તપાસ સતત હાથ ધરવામાં આવી રહી છે। હવે ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ પૂછપરછ કરી છે અને આ પૂછપરછમાં પણ અનેક ખુલાસાઓ સામે આવી શકે તેમ છે, પરંતુ અત્યારે મોડી રાતથી સવાર સુધી જે રીતે ઈડીની 3 ટીમો દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે અને હવે તપાસમાં શું વધુ ખુલાસાઓ થઈ શકે છે તે આવનારા સમયમાં વધુ માહિતી મળશે। તો ઈડીની ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર જમીન કૌભાંડને લઈને આ જે કેસ થયો હતો તેમાં સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, હવે જે રીતે આ સમગ્ર કેસમાં ઈડીની 3 ટીમો દ્વારા રાત્રિ દરમિયાનથી જ તપાસ હાથ ધરી છે, શું મહત્વના ખુલાસાઓ થયા છે, કેવા પ્રકારની અપડેટ્સ? તો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ઈડીએ જે પ્રમાણે સતત પૂછપરછ હાથ ધરી છે, સુરેન્દ્રનગરમાં કલેક્ટરની પણ જે રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેને લઈને અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે। મોડી રાતથી સતત આમાં તપાસ ચાલી છે અને ઈડીની 3 ટીમો દ્વારા સતત તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। અનેક જે રીતે ખુલાસાઓ તેમાં થઈ શકે છે। ઈડીની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા સમયમાં વધુ નવા ખુલાસાઓ થઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફરી લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, રાત્રિ દરમિયાન આ સતત તપાસ ચાલી છે, ઈડીએ જે રીતે તપાસ હાથ ધરી છે, શું વધુ નવા ખુલાસાઓ થયા છે? બિલકુલ, સુરેન્દ્રનગરમાં જે ઈડી છે થોડા સમય પહેલા નાયબ મામલતદાર અને કલેક્ટર છે તેમને ત્યાં ઈડી દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા હતા, જેમાં નાયબ મામલતદાર છે તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી। ત્યારે હવે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે પૂર્વ કલેક્ટર છે રાજેન્દ્ર કુમાર પટેલ તેમને સુરેન્દ્રનગર ખાતે લાવી પૂછપરછ છે તે કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ખાતેના સરકારી નિવાસસ્થાન છે તેમનું ત્યાં પૂછપરછ છે તે ઈડી દ્વારા કરવામાં આવી છે। મોડી રાતથી વહેલી સવાર સુધી ઈડીની 3 ટીમો છે તેના દ્વારા સમગ્ર તપાસ છે તે કરવામાં આવી હતી અને મોડી રાત્રે પણ તપાસનો ધમધમાટ છે તે યથાવત જોવા મળ્યો હતો। સરકારી નિવાસસ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી પણ મળ્યું હોવાની
માહિતી છે સૂત્રો તરફથી મળી રહી છે, એટલે કે પૂછપરછ અને જે તેમનું સરકારી નિવાસસ્થાન છે ત્યાંથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી છે તે મળી આવ્યું છે. આ સાથે જ ઈડીની ટીમ દ્વારા વધુ નવા ખુલાસા બહાર આવે તેવી પણ શક્યતા છે, કારણ કે સમગ્ર જે આ જમીનની ફાઇલો પાસ કરવાના કૌભાંડમાં છેલ્લા કેટલાક દિવસથી જે ઈડી છે તે સુરેન્દ્રનગરમાં દરોડા પાડ્યા હતા, જેમાં નાયબ મામલતદારના ઘરેથી અનેક હિસાબોની ચિઠ્ઠીઓ છે તે પણ મળી હતી. સાથે જ 1 કરોડથી પણ વધારેની પીઓસી એટલે કે ગુનાની આવક છે તે હોવાની પણ માહિતી મળી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે જે કલેક્ટર છે તે પણ રડારમાં આવ્યા છે અને કલેક્ટરના નિવાસસ્થાને તેમની પૂછપરછ છે સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી છે અને તપાસમાં સોનું અને ચાંદી મળ્યું હોવાની પણ પ્રાથમિક વિગત છે તે મળી આવી છે. સાથે સાથે સમગ્ર રાત દરમિયાન ઈડીની ટીમ દ્વારા સુરેન્દ્રનગરમાં કામગીરી છે તે કરવામાં આવી છે. મોડી રાતથી વહેલી સવાર સુધી લગભગ ઈડીની 3 ટીમો દ્વારા કામગીરી છે તે કરાઈ છે. એટલે નાયબ મામલતદાર બાદ હવે કલેક્ટર છે તેની પણ પૂછપરછ ઈડીએ શરૂ કરી છે અને આખી રાત ઈડીનું ઓપરેશન છે તે ચાલુ હતું. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે રાત્રિ દરમિયાનથી જ આ સતત પૂછપરછ હાથ ધરવામાં આવી છે, આવનારા સમયમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે આ સમગ્ર જમીન કૌભાંડ કેસને લઈને. આ સમાચાર.